છોટાઉદેપુર તાલુકા જિલ્લાના અત્રોલી ગ્રામ પંચાયતના ઘોઘાદેવ ગામમાં કીડી ઘોઘાદેવમાં આપણે હેડપંપમાં રિપેરિંગ કરવા માટે અને વાસ્મોની લાઈન ખાલી લાઈનો દબાઈ દી છે, અમુક જગ્યાએ નળો નહીં ફિટ કર્યા અને અમુક જગ્યાએ લાઈનો તૂટી ગઈ છે. તે બાબતે અમે આશાબેન સરપંચ અમારા અત્રોલી પંચાયતના એમના પતિને રજૂઆત કરી હતી કે આનું પંચાયતમાં ખર્ચો પાડી આનું હેડપંપ રિપેર કરાવો, લાઈન મેન્ટેનન્સ કરી રિપેરિંગ કરી ચાલુ કરાવો બાબત અમે કરી હતી. તલાટી સાહેબને બી રજૂઆત કરી હતી અને ટેલિફોન દ્વારા તો હા પાડી હતી, તમે રિપેરિંગ અમે કરી આપશો એવું કીધું હતું. પણ 2 મહિના થઈ ગયા, આજની તારીખમાં રિપેરિંગ થયું નથી. આ તમે ટાંકાની હાલત જો ખોજો, હા આ બોરમાંથી પાણી જાય ઉપર જાય પણ નીચે આવવા માટે લાઈન આ તૂટેલી છે, દેખો આ. અને આવીને આવી રીતે જે વાસ્મોના નળ છે એના અમુક જગ્યાએ નળ નાખવાનું રહી ગયું છે અને તૂટેલા છે. તો 2 મહિના પહેલાં રજૂઆત કરી હતી અને પુરવઠાના સાહેબ અજય ચૌધરી સાહેબને 2-3 વખત અમે ફોન કરીને રજૂઆત કરી છે. તો કારીગર આવશે એવું કહે છે પણ આજની તારીખમાં આવ્યા નથી. તો એક તો વરસાદ આવતો નથી, પાણીની ઘણી અમને સમસ્યા પડે છે એવી અમને ગામ લોકો અમને રજૂઆત કરે છે. વોર્ડ નંબરના સભ્ય હોવાથી અમને રજૂઆત કરે છે, તેથી અમે ગ્રામ સભામાં બી અમે રજૂઆત કરેલી પણ અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતા નથી. चौथा महीना में एकदम बिल्कुल पानी नहीं हो टाइम में वासमा वाला जे पानी ની ટાંકી આ ટાંકી નાની છે, આ ટાંકી में જે મોટી ટાંકી પેલી સાઈડ છે એ ટાંકી જે સકલા બહાડેલા છે એ સકલા બિલકુલ પહેલેથી નાખેલા નહીં. એ સકલા પાણી કઈ જગ્યા પર નીકળે ને કઈ જગ્યા પર પાઇપ તૂટેલી છે એના માટે ચોથા મહિના મેં રજૂઆત કરેલી ફોનથી. એના પછી 5માની 26 તારીખે જીઓ ટેકિંગ વાળો ફોટો હો પાડેલો ને જીઓ ટેકિંગ વાળો વિડીયો હો ઉતારેલો, એટલે એ પૂરેપૂરી સાબુતી હાલ મેં છે કહેવાય. અને જે સાહેબને મેં કોન્ટેક્ટ કરતો એ સાહેબનો નંબર મેં બોલું 75 74 89 95 એ નંબરને મેં એ સાહેબને મેં કોન્ટેક્ટ કરતો વાસમા વાળો. એ સાહેબ એમ કે 2 દિવસ પછી આજ દિન સુધી એ રિપેરિંગ કરવા એના માણસને નહીં મોકલ્યા, એ નહીં વિઝિટ મેં આવ્યો. એ વાસમા વાળાનો તપાસ કરે. વહેલી તકે આનું નિરાકરણ આવે એવી ગામ લોકોની માંગ છે, અમારી બધાની માંગ છે. ફળિયાની અંદર આ ટાંકી જે છે એ વાસ્મો લાઈનની છે, હમણાં તદ્દન ખાલી છે. 2 મહિનાથી રજૂઆત કરી પણ એનું કોઈ નિરાકરણ નહીં આવ્યું. અમે સાક્ષાત બધા ગામ લોકો બધા આવીને જોયું, ખાલી ટાંકી છે અને એની બાજુમાં પુરવઠાવાળાનો ટાંકો છે ભરેલો છે. પણ એક ટાંકામાંથી પાણી આ ટાંકામાં ઉપર ભરતા નથી. એટલે આ બેદરકારી અને વાસ્માવાળાની છે. પેલો ટાંકો ભરેલો છે, ભરતા નથી એટલે ગામમાં પાણી જતું નથી. અમુક જગ્યાએ લાઈનો તૂટેલી છે, એ રિપેરિંગ કરી ચાલુ કરીને પાણી ગામ લોકોને આપે તો સૌથી વધારે સારું છે. અને આ રજૂઆત ધ્યાને લેતા હોય તો સારું છે. ગામવાળાને શું કેવું છે, પાણી જોઈએ ને બધાને, તાત્કાલિક રિપેરિંગ કરી આનું નિરાકરણ આવે એવી માંગ છે આ બધાની. પેલો ટાંકો ભરેલો છે એ બી બતાવી દે. એ તો પછી જીસીબી થી ટાંકા તોડ નાખીએ, બીજું શું કરીએ, નવા જગ્યા અમારી રોકે અહીં ખાલી ખાલી ની જગ્યા પર વર્ષો પકડીને ખાધે તો કામ આવે ને આપણને. મોટી જગ્યા રોકીને પછી શું કરવાનું? આટલી બધી રજૂઆત કરવાથી કોઈ નિરાકરણ ના આવે પછી શું કરવાનું? ગામ લોકો આવું કેવા માંગે છે, વચ્ચે લાઈન તૂટેલી છે, આ બધી રિપેર કરવા કોઈ નહીં આવતા. 4 વર્ષ થઈ ગયા કોઈ આ 2 વર્ષ થઈ ગયા, આ લાઈન પર એમને એમ પડેલી છે. લોકો બધા આ માંગણી કરે છે તો કોઈ એનું સાંભળવા રાજી નથી તો શું કરવાનું? પછી કંઈક તો એનો નિરાકાર આવવો જોઈએ ને. કેટલીક બધી અરજીઓ ખરખર કરવાની આને પછી એવું કેવું છે આ કામ લોકો અમારે બધાને શું કેવું આ બધા? હા બધું લઈ લે.